હવે કાજલ મહેરિયાનો એક નવો વિડિયો વાયરલ થયો છે. સૌપ્રથમ તમે કાજલબેન મહેરિયાનો વિડિયો જો. જ્યાં મિત્રો વાત કરી જે પ્રોગ્રામની અંદર ડખો થયો હતો, પ્રોગ્રામ પત્યા બાદ કાજલબેન મહેરિયા છે કે જે ડખા છે ને ત્યારબાદ બોલે છે કે ભાઈ વિડિયો બંધ કરો વિડિયો. જ્યાં મિત્રો વાત કરી પ્રોપર ભાઈ મળતી માહિતી મુજબ હાલ સોશિયલ મીડિયાની અંદર એવો વિડિયો વાયરલ થયો છે કે તેના વિશે વાત જ ના કરો. હવે મેન મુદ્દાની વાત ઈ કરીએ કે ભાઈ જે કયું કરવામાં આવ્યું હતું, જે અલ્પેશ ઠાકોર ઉપર હુમલો કરવામાં આવ્યો હતો, આવું મિત્રો ઘણી જગ્યાએ મેં સાંભળ્યું છે. સાલું સ્ટેજ પ્રોગ્રામની અંદર પણ કરવામાં આવ્યો હતો અને સાથે કાજલબેન મહેરિયાની ફોર્ચ્યુનર છે તેને સામે પણ મોરે મોરો આપી દીધો હતો. હવે આમનું સૌથી મોટું કારણ તો તમે બધા લોકો જાણો છો અને હું પણ જાણું છું, પરંતુ તમને બધા લોકોને વિડિયો જે વાયરલ થયો છે તેની સચ્ચાઈ બતાવવા જઈ રહ્યો છું. નમસ્કાર મિત્રો, એક નવો વિડિયોમાં તમારું સ્વાગત છે. સૌપ્રથમ ચેનલમાં પહેલી વાર આવ્યો તો વિડિયો શેર કરી, ફોલો કરી, સબસ્ક્રાઇબ અવશ્ય કરી દઈએ જેથી હું તમારા સમક્ષ આવીને જાણકારી લાવતો રહું. હાલ મિત્રો વાત કીધો કાજલબેન મહેરિયાનો પ્રોગ્રામ હતો અને ત્યારબાદ તેના પ્રોગ્રામની અંદર તેની ફોર્ચ્યુનરને ટક્કર મારે એટલે કે મોરે મોરો આપે છે. ત્યારબાદ સાલું પ્રોગ્રામની અંદર પણ ડખો થાય છે. એ પણ મેં એક વિડિયો જોયો હતો, એ પણ ક્લિપ મિત્રો વાત કીધો મેં જોઈ હતી. અને આગળ મિત્રો વાત કીધો કાજલબેન મહેરિયા જઈ રહ્યા હોય છે અને ત્યારે કહે છે કે હરિયા વિડિયો બંધ કરો, વિડિયો બંધ કરો. આ વિડિયો પણ સોશિયલ મીડિયાની અંદર અત્યારે તવાઈ મચાવી રહ્યો છે, ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. પરંતુ મેન મુદ્દાની વાત એ છે કે હુમલો શા માટે કરવામાં આવ્યો છે. કાજલબેન મહેરિયાએ ઠાકોરના દીકરા સાથે અલ્પેશ ઠાકોર સાથે લગ્ન કરી લીધા છે. આ મુદ્દાને લઈને હાલ કાજલબેન મહેરિયા છે વિવાદમાં આવ્યા હતા અને વિવાદમાં ચાલી રહ્યા છે. પરંતુ આ મુદ્દાને લઈને શું તેના પતિ એટલે કે કાજલ મહેરિયાના પતિ ઉપર હુમલો કરવામાં આવ્યો છે. સોશિયલ મીડિયાની અંદર એટલો બધો વિડિયો વાયરલ થયો છે કે તેના વિશે વાત જ ના કરો. પરંતુ આ વિડિયો વિશે તમારું શું કેવું છે, આ વિગત વિશે તમારી શું રાય છે, જે પણ હોય કમેન્ટની અંદર અવશ્ય જણાવજો. બાકી ગુજરાતની અંદર કાજલબેન મહેરિયાનું જે નામ છે ને આખા ગુજરાતની અંદર સૌથી વધારે લોકચાહના ડાયરાઓની અંદર હોય તો મિત્રો વાત કીધો આ બેનની. તો તમારા મુદ્દા વિશે શું કેવું છે, તમારી શું રાય છે, જે પણ હોય કમેન્ટની અંદર અવશ્ય જણાવજો. વિડિયો શેર કરી, ફોલો કરી, સબસ્ક્રાઇબ કરી દેજો જેથી હું તમારા સમક્ષ આવીને ભલે જાણકારી લાવતો રહું. આજના વિડિયોમાં આટલી જ માહિતી. આપણે નવા વિડિયોમાં મળીએ. બધા લોકોને દિલથી ધન્યવાદ. જય હિન્દ, જય ભારત. ના વિડિયો શેર કરીને ફોલો કરી નાખજો. ધન્યવાદ.